કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ડેલ્ટા ઈ હબની ગુજસેટના પીવાયક્યુની સિરીઝની અંદર આપણે આજે ચેપ્ટર 9 એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના થોડા ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુની અંદર આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું. એના જે ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે કે જે એક્ઝામની અંદર આવી શકે એ ટાઈપના ક્વેશ્ચન છે જેની હાઈ પોસિબિલિટી છે એવા ક્વેશ્ચનને આજે આપણે જોઈશું. બરાબર, ચાલો તો ક્વેશ્ચન 1 થી સ્ટાર્ટ કરીએ. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા મીટર હોય છે. સમતલ અરીસો છે, બરાબર. સમતલ અરીસાની અંદર કેન્દ્ર લંબાઈ હંમેશા યાદ રાખવાનું કેટલી હોય? અનંત. રાઈટ. ઓકે, કાચનો વક્રી ભ્રમણાંક 1.6 છે, તો પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? તો પ્રકાશની કાચમાં ઝડપ એટલે કે v બરાબર શું થાય? c ના છેદમાં મ્યુ થાય. c ના છેદમાં મ્યુ કે ઈટા જે પણ આપણે કહેતા હોય. c છે 3 × 10⁸ જેટલું. ઈટાનું મૂલ્ય કેટલું છે? 1.6. તો 3 ભાગ્યા 1.6 એટલે કે લગભગ 1.8 ની આસપાસ આવશે. 1.88 10⁸8 મીટર પર સેકન્ડ જેટલી. ઓપ્શન ડી. બરાબર. સૂત્ર 1 યાદ રાખવાનું. કાચ અથવા તો કોઈ પણ માધ્યમની અંદર પ્રકાશની ઝડપ માટે c/μ. ત્યારબાદ હવાના માધ્યમમાં રાખેલા અને 1.5 વક્રી ભ્રમણાંક ધરાવતા કાચની ગોળી સપાટીથી અનંત અંતરે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા હશે. બરાબર, વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા હશે. તો વસ્તુના પ્રતિબિંબ માટેનું સૂત્ર μ2 ના છેદમાં v માઇનસ μ1 ના છેદમાં u μ2 માઇનસ μ1 ના છેદમાં r. સૂત્ર યાદ રાખવાનું. અચ્છા, અનંત અંતરે મૂકેલ વસ્તુ એટલે કે u કેટલું થઈ જશે? ઇન્ફાઇનાઇટ. તો આખું 0 થઈ જશે. તો આપણી પાસે રહેશે μ2 ના છેદમાં v μ2 માઇનસ μ1 છેદમાં r. μ2 કેટલું છે? 1.5. તો 1.5 ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ 1.5 માઇનસ 1 ના છેદમાં r. 1.5 ના છેદમાં v 0.5 ના છેદમાં r કેટલો છે? આપણી પાસે r છે. ઓકે, તો અહીંયાથી v બરાબર શું થઈ જશે? 3r. કેટલા અંતરે મળશે? 3r જેટલા અંતરે એનું પ્રતિબિંબ મળશે. ઓપ્શન સી. ત્યારબાદ 4 ડિગ્રી પ્રિઝમ કોણ વાળા પાતળા કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભ્રમણાંક 1.6 હોય. દેખો, 4 ડિગ્રી એટલે કે 5 ડિગ્રી કરતા નાનો છે. ખૂબ નાના પ્રિઝમ કોણ માટે આપણે વિચલન કોણનું મૂલ્ય દેખતા હોય તો વિચલન કોણ ડેલ્ટા બરાબર શું થાય? a μ-1. સિમ્પલ. નાના પ્રિઝમ કોણ માટે ડેલ્ટા કેટલું થાય? a μ-1. 4 ડિગ્રી a છે, μ કેટલો છે? 1.6 માઇનસ 1. 4 ગુણ્યા 0.6 કેટલું થાય? 2.4 ડિગ્રી જેટલું વિચલન કોણ મળ્યા. મિનિમમ વિચલન કોણ એમ. ઓપ્શન બી. બરાબર. ઓકે, ચલો. રિફ્રેક્ટિંગ એટલે કે વક્રીકારક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર છે. આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે. અને આ ટેલિસ્કોપની મોટવણ શક્તિ કેટલી થશે? તો મોટવણી, ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય? ટેલિસ્કોપની મોટવણી જોવી હોય તો આપણે દેખીએ કે m બરાબર FO ના છેદમાં FE. ટેલિસ્કોપ માટે યાદ રાખવાનું મોટવણીનું સૂત્ર FO/FE. FO 1 મીટર, FE છે 0.01 મીટર. મીટરની અંદર દેખીએ તો 1 સેન્ટીમીટર કેટલું થાય? 0.01 મીટર. એટલે આપણી પાસે આવશે 100. મોટવણી કેટલી આવશે? 100 જેટલી. ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રી ભ્રમણાંક કેટલો થાય? તો આમ તો શું થાય કે હવાનો અને શૂન્યાવકાશનો વક્રી ભ્રમણાંક આપણે હંમેશા 1 લેતા હોઈએ છીએ, પણ એક્ઝેક્ટ વેલ્યુ જ્યારે પૂછવામાં આવે તો એક્ઝેક્ટ થશે 1.30 અને એની પાછળ 3. શું થાય? 1.30 એની પાછળ 3 એટલે કે 1.00030 એની પાછળ 3 એટલે 29 એક્ઝેક્ટ વેલ્યુ થાય. આપણે લઈએ તો લગભગ આટલું યાદ રાખવાનું. 30 એની પાછળ 3. બરાબર. તો અહીંયા શું આવશે? 1.000
29 લખો કે 30 લખો, એટલે એપ્રોક્સ આ એક્ઝેક્ટ વેલ્યુ છે. આપણે આ વસ્તુ યાદ રાખવાની થાય. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. લેન્સનો પાવર માઇનસની અંદર છે. જે પાવર માઇનસમાં હોય તો એ લેન્સ કેવો હોય? તો એ હંમેશા અંતર્ગોળ લેન્સ હોય. યાદ રાખવાનું. પાવર જ્યારે પોઝિટિવ પાવર એટલે કે કેન્દ્ર લંબાઈ, પાવર અને કેન્દ્ર લંબાઈમાં શું રિલેશન થાય? તો પાવર બરાબર 1/f. એફ શેમાં હોવી જોઈએ? તો એફ હોવી જોઈએ મીટરની અંદર. બરાબર. તો જ્યારે નેગેટિવ કેન્દ્ર લંબાઈ આવે એટલે જે લેન્સ છે કેવો હોય? અંતર્ગોળ. બરાબર. તો લેન્સનો પ્રકાર પૂછ્યો છે, બહિર્ગોળ તો ના જ હોય, અંતર્ગોળ હોય. હવે કેન્દ્ર લંબાઈ પૂછી છે તો પાવર -4 છે, તો આપણે અહીંયા લખીએ -4 1/f. એફ મીટરમાં કેટલી આવશે? 1/4 એટલે કે 0.25 મીટર. 0.25 મીટર એટલે કે FM બરાબર એફ મીટરની અંદર, એફ હવે સેન્ટીમીટરની અંદર લખીએ, નેગેટિવ 25 સેન્ટીમીટર જેટલી ઋણ અને અંતર્ગોળ. અંતર્ગોળ કેમ? તો કે ઋણ એફ. તો લેન્સ કેવો? અંતર્ગોળ. ઓકે, અંતર્ગોળ અને કેન્દ્ર લંબાઈ કેટલી? -25 સેન્ટીમીટર. ત્યારબાદ હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી 1.5 જેટલો એન છે, વક્રતા ત્રિજ્યા 20 છે, એની પર આપાત થાય છે. ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ કેટલું છે? તો 100 સેન્ટીમીટર દૂર છે. તો પ્રતિબિંબ ક્યાં રચાશે? બરાબર. પ્રકાશનું ઉદ્ગમ આપેલું છે, એના માટે ફરીથી સૂત્ર કયું આપ્યું? μ2/v -μ1/u બરાબર μ2 - μ1/r. સિમ્પલ. એક જ સૂત્ર છે આપણી પાસે. યુ નું વેલ્યુ કેટલી છે? देखो 100 સેન્ટીમીટર ક્યાં? ગોળીય સપાટીથી 100 સેન્ટીમીટર એટલે કે -100 લેવું પડશે આપણે. v શોધવાનું છે. μ2 નું વેલ્યુ કેટલું છે આપણી પાસે? 1.5. તો 1.5/v -1/-100 બરાબર 1.5 - 1 r નું મૂલ્ય આપણે 20 સેન્ટીમીટર લઈએ. બધા જ મૂલ્યો કેવા છે? સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરો તો આને 0.2 કરવાનું, આને 1 રાખો. ઓકે, કેલ્ક્યુલેશન કરીએ. 1.5/v આ માઇનસ પ્લસ થઈ +1/100 ઇઝ ઇક્વલ ટુ આ છે 0.5/20. કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેટર છે આપણી પાસે. v નું મૂલ્ય શોધવાનું થાય તો આપણે લખીએ કે 1.5/v ઇઝ ઇક્વલ ટુ 0.5/20 કેટલું થાય? 0 નીચે આવે તો 200, 5/200, 5/200 તો 40. બરોબર. 4×5 = 20 એટલે કે 1/40 -1/100. આની કેલ્ક્યુલેશન કરો તો v નું મૂલ્ય આપણને મળી જશે. v નું મૂલ્ય કેટલું આવશે? તો v નું મૂલ્ય પહેલા તો પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? તો આ મૂલ્ય મોટું છે, આ મૂલ્ય નાનું છે, એટલે કે પોઝિટિવ વેલ્યુ આવશે આપણી પાસે. v ની કેટલી આવશે? કેલ્ક્યુલેટ કરીએ તો 100 સેન્ટીમીટર. કેટલું આવશે? 100 સેન્ટીમીટર. બરાબર. સૂત્ર ખાસ યાદ રાખવાનું. ગોળીય સપાટી માટે જ્યારે u અને v ની વાત કરવામાં આવે આ સૂત્ર યાદ રાખવાનું. ત્યારબાદ 1.55 વક્રી ભાવનાંક ધરાવતા કાચના બે સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય એટલે કે સમાન છે. દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવામાં આવે છે. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f. f આપેલી છે. μ -1 કરીશું. 1/r1 - 1/r2. ઓકે, બંને સાઈડ કેવી છે? r સમાન. એક બાજુ r પોઝિટિવ, એક બાજુ r નેગેટિવ. અને આપણે આવી રીતે લખીએ 1/r - 1/-r. તો આ કેટલું થઈ જશે? લખી દઈએ આપણે. કેટલું છે? 1.55 -1. આ પ્લસ થઈ જશે તો આ જશે 2/r. r નું મૂલ્ય કેટલું છે આપણી પાસે? ઓકે, r શોધવાનું છે. 20 સેન્ટીમીટર આપેલું છે. 1/20 ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે 0.55 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડ બાય r. અહીંયાથી r બરાબર આપણે લખી શકીએ 2 મલ્ટીપ્લાય બાય 0.55 મલ્ટીપ્લાય બાય 20
સેન્ટીમીટરની અંદર આન્સર આવશે. કેટલું થાય? 55 મલ્ટીપ્લાય બાય 4, તો લગભગ 22 સેન્ટીમીટર. એટલું 22 સેન્ટીમીટર. ઓકે, ડન. કેલ્ક્યુલેશન એક વાર ચેક કરી લેજો. લેન્સ ફોકસ ફોર્મ્યુલા યાદ રાખવાનું, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં લાવ્યો. સંયોજનની કેન્દ્ર લંબાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, જેની અંદર સંયોજન કરવાનું આવે તો સંયોજન માટે યાદ રાખવાનું 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 પ્લસ જેટલા પણ લેન્સ આપણી પાસે હોય એની અંદર એક f અંતર્ગોળ માટે ઋણ હોય, f બહિર્ગોળ માટે ધન હોય. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. ઓકે, આપણી પાસે કેવા લેન્સ છે? તો બહિર્ગોળ જે છે એ 30 સેન્ટીમીટરનો છે, તો 30 કેવો રહેશે? ધન રહેશે. અંતર્ગોળ કેવો છે? માઇનસ છે, તો આપણે આવું લખીએ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-10 પ્લસ 1/30. હવે દેખો, ઋણ સંખ્યા કેવી છે? મોટી છે, ધન સંખ્યા નાની છે, એટલે પરિણામી છે કેન્દ્ર લંબાઈ આપશે કેવી આપશે? ઋણ. બરાબર. ચલો આને આપણે એલસીએમ લઈએ તો શું થાય આપણી પાસે? આવી રીતે લખી શકીએ f બરાબર ઉપર બંનેનો ગુણાકાર, બંનેનો ગુણાકાર કેટલો આવશે? -300 છેદમાં બંનેનો સરવાળો. -10 અહીંયા મલ્ટીપ્લાય થશે અને 30 અહીંયા થશે. 30 - 10 કેટલું થાય? 20. તો -300 ના છેદમાં 20 એટલે કે 15, પણ કેવો? ઋણ. તો ઋણ 15 સેન્ટીમીટર આપણી પાસે શું આવશે? કુલ પરિણામી કેન્દ્ર લંબાઈનું મૂલ્ય. બરાબર, ઓપ્શન. ત્યારબાદ હવામાં મૂકેલ એક મ્યુ વક્રી ભવનાંક વાળા કાચના પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય પ્રિઝમ કોણ જેટલું જ છે. બરાબર. હવે દેખો, પ્રિઝમ કોણ નાનો નથી કીધો, તો એના માટે આપણે આખું સૂત્ર યુઝ કરીએ, જેની અંદર આપણે મ્યુ બરાબર શું લખીએ કે સાઇન a પ્લસ વિચલન કોણ ના છેદમાં 2 ના છેદમાં સાઇન a ના છેદમાં 2. સૂત્ર છે મ્યુ માટે. તો પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું થાય? એનું મૂલ્ય આપણે શોધવું છે. હવે દેખો, પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય, લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય પ્રિઝમ કોણ જેટલું છે, એટલે આવું લખી શકીએ કે ડેલ્ટા m મિનિમમ વિચલન કોણ બરાબર a છે. તો અહીંયા a પ્લસ a કેટલો થઈ જશે? 2a થઈ જશે. તો 2a ડિવાઈડ બાય 2 એટલે કે આ થઈ જશે સાઇન a ના છેદમાં સાઇન a બાય 2 મ્યુ. આને આપણે લખીએ તો 2 સાઇન a બાય 2 cos a બાય 2 સાઇન 2 થીટાનું સૂત્ર 2 સાઇન થીટા ઇન્ટુ cos થીટા સાઇન a બાય 2. અહીંયાથી હું a બાય 2 કેન્સલ કરીશ, 2 cos a બાય 2 રહેશે આપણી પાસે. શું રહેશે? મ્યુ બરાબર 2 cos a બાય 2. આ પણ એક સૂત્ર થઈ જાય, યાદ રાખવું હોય તો યાદ રાખી શકાય. બરાબર. હવે આપણે cos ઇન્વર્સના ટર્મમાં જોઈએ છે, મ્યુના ટર્મમાં a નું મૂલ્ય જોઈએ છે. તો અહીંયાથી 2 ને પહેલા અહીંયા નાખી દો એટલે થઈ જશે મ્યુ બાય 2 cos ઇન્વર્સ. તો cos ઇન્વર્સ મ્યુ બાય 2 એ આપણને શું આપશે? a બાય 2 નું મૂલ્ય. આપણે જોઈએ છે a, તો a એટલે કે 2 અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય તો 2 cos ઇન્વર્સ મ્યુ બાય 2 a નું મૂલ્ય આપશે. એટલે કે આપણે પાસે ઓપ્શન ડી જે છે કેવો રહેશે? કરેક્ટ. ઓકે, ત્યારબાદ દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો થાય? દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનો છે. બહિર્ગોળ લેન્સ કેવો છે? દ્વિબહિર્ગોળ એટલે કે એક ધન રહેશે અને એક કેવી રહેશે? ઋણ રહેશે. બરાબર. કેન્દ્ર લંબાઈ કેટલી છે? 12 સેન્ટીમીટર. દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનો છે. કયું સૂત્ર વાપરશું? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. માઇનસ. હવે દેખો, એક ધન હશે એક ઋણ હશે એટલે બંનેનું શું થઈ જશે? છેવટે સરવાળો થશે. બંને કેવા છે?
બહિર્ગોળ લેન્સ છે તો આપણે 1/f નું મૂલ્ય કેટલું છે 12 સેન્ટીમીટર. મ્યુ કેટલો આપેલો છે હવે શોધવાનું છે તો મ્યુ શોધવાનું છે. એક વખત 1 ના છેદમાં લખીએ આપણે 10 માઇનસ એક વખત લખીએ -15. 1/10 પ્લસ 1/15 કેટલું થશે તો આપણી પાસે 15 ઉપર 10 એટલે કે ઉપરથી 25 ને નીચે છેદમાં થશે 150. 150 તો આથી જશે આપણી પાસે 1 ડિવાઇડ બાય કેટલું થશે 6. 1 ડિવાઇડ બાય 6 આનું મૂલ્ય કેટલું થશે 1 ડિવાઇડ બાય 6 આનું મૂલ્ય આપણે લખ્યું. હવે 1/12 મ્યુ -1 ઇન્ટુ 1/6 અહીંયાથી એને કેન્સલ આઉટ કરો 2 તો મ્યુ -1 બરાબર 1/2 તો મ્યુ બરાબર પણ કેટલો આવશે 1 + 1/2 3/2 એટલે કે 1.5. મ્યુ નો મૂલ્ય કેટલો આવશે 1.50 1.5. કયું સૂત્ર યુઝ થશે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. જ્યારે દ્વિ બહિર્ગોળ લેન્સની વાત કરવામાં આવે જેની અંદર વક્રી ભવનાંક આવે તો એક જ સૂત્ર આપણને આવડે છે કયું લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. ઓકે ત્યારબાદ અ 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના સંપર્કમાં રહેલા બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી થાય. સંયોજન છે બંને બહિર્ગોળ છે એટલે બંનેની કેન્દ્ર લંબાઈ કેવી રહેવાની ધન 1/f = 1/f1 + 1/f2 બંનેનો સરવાળો થશે સીધો બહિર્ગોળ છે એના લીધે. તો 30 છે તો 1/30 + 1/30 એટલું થઈ જાય 2/30 એટલે કે 1/15 f નું મૂલ્ય f કેટલો આવશે 15 સેન્ટીમીટર. ક્લિયર f કેટલો આવશે 15 સેન્ટીમીટર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ કે એક ટાંકીને 16 સેન્ટીમીટર સુધી પાણીથી ભરવામાં આવેલી છે. તળિયે એક સોય રાખેલી છે તો આભાસી ઊંડાઈ d ડેશ = d/μ. એક જ સૂત્ર યાદ રાખવાનું d/μ. d કેટલું છે એક્ચ્યુઅલ 16 સેન્ટીમીટર. મ્યુ કેટલો છે આપણી પાસે 4/3. 3 ઉપર જાય 4 4 કટ થાય એટલે કેટલું આવશે 12 સેન્ટીમીટર. એ આપણને શું મળશે આભાસી ઊંડાઈ. ક્લિયર 12 સેન્ટીમીટર. ત્યારબાદ અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુનું પ્રતિબિંબ. હવે દેખો અંતર્ગોળ અરીસો છે ધ્રુવ અને અક્ષ એટલે કે ધ્રુવ અને કેન્દ્ર એની વચ્ચે જ્યારે આ વસ્તુને રાખીએ તો પ્રતિબિંબ કેવું મળે આપણને આભાસી મળશે, મોટું મળશે અને કેવું મળશે ચત્તું મળશે. આભાસી, સીધું અને મોટું. ઓપ્શન ડી. ઓકે ત્યારબાદ 1.5 જેટલો વક્રી ભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે જ્યારે 4/3 જેટલો વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે તો કેન્દ્ર લંબાઈ કેટલી થશે. ઓકે देखो હવે લેન્સ છે લેન્સને માધ્યમ બદલ્યું છે તો લેન્સ મેકર ફોર્મ્યુલા જે ઓરિજિનલી આપણી પાસે છે એ આપણે જ્યારે મ્યુ -1 લખતા હતા એની અંદર જે 1 છે હવાનો હતો પણ અહીંયા આપણી પાસે હવે મ્યુ કાચનો માઇનસ મ્યુ ઓફ મીડિયમ ના છેદમાં મ્યુ ઓફ મીડિયમ એટલે કે જે માધ્યમ છે એનો મ્યુ અહીંયા લેવાનો. મ્યુ -1 ડિવાઇડ બાય 1 લખતા હતા એ કોના માટે હતું એ હવા માટે હતું. હવે પાણી થઈ જશે તો અહીંયા મ્યુની માઇનસમાં જે વેલ્યુ હશે એ 1 નહીં રહે 1 કરતા જે પણ માધ્યમ છે એનું આપણે મ્યુ મૂકવું પડશે બરાબર. આ તો સેમ જ રહેશે 1/r1. એ તો બંને કાચ દેખો કાચ સેમ છે લેન્સ સેમ છે તો આ બંને માટે સેમ રહેશે તો 1/f ડેશ ના છેદમાં 1/f. f ડેશ ની અંદર આપણે મ્યુ રાખીએ તો મ્યુ માઇનસ મ્યુ ઓફ પાણી એટલે કે વોટર ના છેદમાં મ્યુ ઓફ વોટર. નીચે મ્યુ માઇનસ મ્યુ of air છેદમાં મ્યુ ઓફ એર. ઓકે સૂત્ર છે કમ્પ્લીટ કેલ્ક્યુલેશન છે. મ્યુ વોટર ની જગ્યાએ આપણે લખીશું 4/3 મ્યુ એર ની જગ્યાએ લખીશું આપણે 1 બાકી બધું જ આપણી પાસે છે. મ્યુ ની વેલ્યુ લખીશું 1.5 f ની વેલ્યુ લખીશું 15 સેન્ટીમીટર. ઓકે તો આપણે શું શોધવાનું છે f છે આપણી પાસે આ બધું જ વેલ્યુ છે ખાલી શું શોધવાનું છે f ડેશ.
તો કેલ્ક્યુલેશન કરી દો, ખાલી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, કેલ્ક્યુલેશન કરીશું તો એફ ડેશનું મૂલ્ય આપણી પાસે કેટલું આવશે? 60 જેટલું આવશે. કેલ્ક્યુલેટ કરી લેજો, ઇઝી છે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલાને કમ્પેર કરાવવાના છે બે માધ્યમ માટે. ઓકે, ચાલો. ત્યારબાદ 4 સેન્ટીમીટર જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશ પસાર થતા લાગતો સમય. 4 સેન્ટીમીટર જાડાઈનો એક ચોસલો હોય, એની અંદરથી સૂર્યપ્રકાશને પસાર થવું હોય તો પહેલા એની ઝડપ કેટલી હોય? સૂર્યપ્રકાશની ઝડપ c/μ જેટલી. હવે ઝડપ શું હોય? તો અંતરના છેદમાં સમય. તો અંતરના છેદમાં સમય, તો સમય કેટલો લાગશે? d ના છેદમાં c અને μ ગુણાકારમાં d. કેટલી જાડાઈ છે? 4 સેન્ટીમીટર. 4 × 10⁻². μ કેટલો છે? 3/2 એટલે કે 1.5 ના છેદમાં c 3 × 10⁸ મીટર પર સેકન્ડ. કેલ્ક્યુલેશન મારશો 4 થી 2 કટ થશે, 2 3 થી 3 કટ થશે. t બરાબર કેટલું રહેશે? 2 10⁻−10 સેકન્ડ. ઓકે, એટલે કે 0.2 નેનો સેકન્ડ. ઓપ્શન 2. ત્યારબાદ જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લેન્થ 96 હોય, સામાન્ય સ્થિતિમાં તેની મોટાવણક શક્તિ 15 હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. ટેલિસ્કોપ માટે મોટાવણક શક્તિ યાદ કરો, m બરાબર શું લખતા હતા? FO/FE બરાબર. અને ટ્યુબ લેન્થ સાથે FO/FE નો સંબંધ દેખવો હોય તો FO + FE જ્યારે કરીએ એ આપણને શું આપશે? એ આપણને ટ્યુબ લેન્થ L નું મૂલ્ય આપશે. બે સૂત્ર ક્લિયર છે. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO શોધવાની છે, FE પણ નથી આપી તો આપણે FE ને કરતા બનાવી દઈએ. અહીંયાથી FE બરાબર થઈ જશે FO/m. ઓકે, ચલો m અહીંયા રાખી દઈએ. L કેટલું છે આપણી પાસે? 96 મીટર છે, 96 સેન્ટીમીટર. FO કેટલું છે? નથી આપ્યું. FO શોધવાનું છે પ્લસ FE ની જગ્યાએ FO/m કેટલો છે? 15 થઈ જાય. શું થશે? 15 FO + FO એટલે કે FO 16/15 થાય. તો FO બરાબર શું થઈ જાય? 15 × 96/16 સેન્ટીમીટર. કેટલું થશે? તો 15/16 કરશો તો 96 કરતા નાનો જવાબ આવશે. એ ક્લિયર છે બરાબર. 96 કરતા નાનો જવાબ એટલે કે 92 છે આપણી પાસે, અને 90 છે. એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરશો કેલ્ક્યુલેટરમાં તો આન્સર આવશે આપણી પાસે કેટલો? 90 સેન્ટીમીટર જેટલી કેન્દ્ર લંબાઈ છે કોની? ઓબ્જેક્ટ. એ જ રીતે આ જ ક્વેશ્ચનની અંદર આઈપીસની કેન્દ્ર લંબાઈ પૂછે તો આ જે FO નું મૂલ્ય 90 છે, 90 અહીંયા રાખો, 90/15 રાખો તો FE ની કેન્દ્ર લંબાઈ કેટલી આવે? 6 સેન્ટીમીટર. F1 અને F2 કેન્દ્ર લંબાઈ વાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર. દેખો લેન્સ છે પાતળા છે, એકબીજાના સંપર્કમાં રહેલો છે તો 1/f આપણે શું લખ્યું? 1/f1 + 1/f2. બે લેન્સ છે તો 2, 3 હોય તો પ્લસ 1/f2. તો f બરાબર શું થઈ જાય? F1/F2/F1 + F2. ઓકે, તો ઓપ્શન કયો આવશે? ઓકે, ઓપ્શન સી આવશે. ઓપ્શન સી અહીંયા કરેક્ટ આવશે. F1/F2/F1 + F2. અચ્છા, ઓકે, રાઈટ. આ f આવ્યું. આપણે પાવર જોઈએ છે તો પાવર થાય 1/f. તો પાવર આપણી પાસે હટાવી દઈએ. પાવર પૂછ્યો છે, સંયોજનનો પાવર નહીં કે સંયોજનની કેન્દ્ર લંબાઈ. સંયોજનની કેન્દ્ર લંબાઈ આવે તો c. પાવર પૂછો તો આને તો ઊંધું થઈ જશે એટલે કે F1 + F2. F1 F2 બરાબર, રાઈટ છે. ખાસ અમુક વસ્તુ જોવાની કે કન્ફ્યુઝન થઈ જાય. ટીચરને કન્ફ્યુઝન થાય તો સ્ટુડન્ટને ઓબ્વિયસલી કન્ફ્યુઝન થાય. તો એના માટે આપણે અહીંયા માર્ક્સ ના ખોઈ દઈએ એ ધ્યાન રાખવાનું. એક વખત કોઈ પણ ક્વેશ્ચન હોય એને રીચેક કરી લેવું કે જે આન્સર છે એ વેરીફાઈ થાય છે કે નહીં. બરાબર, ઓકે. હંમેશા થોડો ટાઈમ મળે તો ક્વેશ્ચનનું જે કેલ્ક્યુલેશન છે એ હંમેશા 2 વખત ચેક કરવી. ત્યારબાદ 1.6 વક્રીય ભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણ વડા. દેખો પ્રિઝમ કોણ કેવું છે? નાનો પ્રિઝમ કોણ આવે એટલે હંમેશા વિચલન કોણ આપણને શું મળે? વિચલન કોણ મળી જાય એ
મ્યુ -1 નાના પ્રિઝમ કોણ માટે. પ્રિઝમ કોણ એ શોધવાનું છે. ઓકે, કેટલો છે વિચલન કોણ? 3.6. 1.6 -1 કેટલું થઈ જશે? 0.6 થઈ જશે. 3.6 ના છેદમાં 0.6 કેટલો આવી જશે? 6. એ કેટલો આવશે? 6 ડિગ્રી. ક્લિયર? 6 ડિગ્રી. ત્યારબાદ 1.5 વક્રી ભવનાંક વાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 60 મીટર હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય? વક્રી ભવનાંક આપેલો છે. સમતલ બહિર્ગોળ બે લેન્સ એક સપાટી કઈ રીતે હોય? આ રીતે હોય. સમતલ બહિર્ગોળ એટલે કે એક બાજુનો r કેવો હોય? ઇન્ફાઇનાઇટ. એક બાજુનો r કેવો હોય? ધન હોય. લેન્સ મેકર ફોર્મ્યુલા મ્યુ -1 -1/r2 રાખશો. આ તો કેવું છે? ઇન્ફાઇનાઇટ. એટલે આખું ટર્મ 0 થઈ જશે. કેન્દ્ર લંબાઈ શોધાય છે 1/f. મ્યુ કેટલું છે? 1.5. તો 1.5 -1 1/r1 નું મૂલ્ય કેટલું છે આપણી પાસે? 60 મીટર. બરાબર. વક્ર ત્રિજ્યા 60 છે. 0.5 ના છેદમાં 60 એટલે કે 5 ના છેદમાં 600. 5 ના છેદમાં 600 તો આ થઈ જશે લગભગ 5/100 એટલે કે 1/120. f કેટલો આવશે? 120 મીટર. બરાબર. કેટલો? 120 મીટર. અચ્છા, વક્ર ત્રિજ્યા અહીંયા સેન્ટીમીટરમાં હોવી જોઈએ તો આન્સર સેન્ટીમીટરમાં આવે. મીટરમાં છે તો મીટરમાં છે. તો આપણે અહીંયા વક્રતા ત્રિજ્યા સેન્ટીમીટરમાં છે એવું ક્વેશ્ચનની અંદર કદાચ મિસપ્રિન્ટ હોઈ શકે. અને સેન્ટીમીટરમાં ધારીશું તો આન્સર પણ કેમાં આવશે? સેન્ટીમીટરની અંદર આવશે. 120 સેન્ટીમીટર. ઓકે. ત્યારબાદ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ f હોય, આઈપીસની કેન્દ્ર લંબાઈ fe હોય, નળીની લંબાઈ કેટલી હોય? તો નળીની લંબાઈ હમણાં આપણે દેખ્યું કે fo + fe ના જેટલી હોય અથવા તો એનાથી વધારે હોઈ શકે. તો ટ્યુબ લેન્થ કેટલી હોય? તો fo + fe કરતા વધારે અથવા એના જેટલી. એટલે કે ઓપ્શન બી. બરાબર છે? બરાબર છે. આની અંદર તો કોઈ નેગેટિવ ઓકે ના. બરાબર. એક જ ઓપ્શન છે. તો ઇક્વલ હોય તો ઇક્વલ ટીક કરવાનું અને ગ્રેટર ઇક્વલ હોય તો ગ્રેટર ઇક્વલ. 12.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે છે તો મોટવણી કેટલી થશે? ઓકે, મોટવણી વસ્તુનું પ્રતિબિંબ કેટલે મળે છે? અનંત અંતરે. અને કેન્દ્ર લંબાઈ કેટલી છે? 12.5 સેન્ટીમીટર. તો એના માટે આપણે મોટવણી જોઈએ તો મોટવણી સિમ્પલ d/f થઈ જાય. d કેટલો છે આપણી પાસે? 25 સેન્ટીમીટર. f કેટલો છે આપણી પાસે? 12.5 સેન્ટીમીટર. ક્યારે? તો જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે હોય ત્યારે આ સૂત્ર લગાડી શકીએ. આપણી પાસે મોટવણી આવશે 2 યુનિટ. ક્લિયર? ઓપ્શન સી. ત્યારબાદ લાલ અને જાંબલી રંગના પ્રકાશના કિરણો માટે કોઈ લેન્સની કેન્દ્ર લંબાઈ fr fp હોય તો નીચેનામાંથી કયો સમય? કેન્દ્ર લંબાઈ સીધી યાદ રાખવાની. કેન્દ્ર લંબાઈ વધારે, તરંગ લંબાઈ વધારે. જેની તરંગ લંબાઈ વધારે એની કેન્દ્ર લંબાઈ વધારે. જે રંગની તરંગ લંબાઈ વધારે એની કેન્દ્ર લંબાઈ વધારે. તરંગ લંબાઈ કોની વધારે? તો fr એટલે કે લાલ રંગની તરંગ લંબાઈ વધારે હોય, જાંબલી તરંગ લંબાઈ ઓછી હોય. તો fr કેવી હશે? વધારે હશે. fv કેવું હશે? ઓછું હશે. કેન્દ્ર લંબાઈ વધારે, તરંગ લંબાઈ વધારે. fr greater than fv. 1.5 વક્રી ભવનાંક વાળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય આપેલા પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલું હોય તો પ્રિઝમ કોણ કેટલો થાય? બરાબર. આના માટે આપણે સૂત્ર આગળ દેખ્યું હતું, યાદ હોય તો 2 times cos inverse μ/2 જેટલું થાય. આ વસ્તુ યાદ રાખવાની. તો અહીંયા 2 નહીં તો પછી કેલ્ક્યુલેશન કરવી પડે. μ બરાબર sin a plus delta/2 divided by sin a/2. નહીં તો યાદ રાખ્યું હોય તો આ સૂત્ર ટાઈમ આપણો ઘણો સેવ કરી શકે છે. ક્લિયર થઈ ગયું? cos ઇન્વર્સ μ નું મૂલ્ય કેટલું છે આપણી પાસે? 1.5 ના છેદમાં 2. 1.5 divided by 2. ઓકે, કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેટ કરીએ
લગભગ cos ઇન્વર્સ કેટલું થઈ જશે 0.75 cos ઇન્વર્સ 0.75 કેટલું થાય 3/4 બરાબર 3/4 કોની આસપાસ આવશે તો 0.75 એટલે કે 45 ડિગ્રી કરતા કેવું આવશે મૂલ્ય ઓછું આવશે 45 ડિગ્રી કરતા ઓછું આવશે તો આન્સર એનો આવશે 82.8 એટલે કે લગભગ કેટલું આવતું છે આ 42 ની આસપાસ આવતું છે 42.4 ની આસપાસ ડિગ્રીની અંદર આનું મૂલ્ય બરાબર ઓકે સાઇન નું મૂલ્ય આપ્યું છે સાઇન ના મૂલ્યથી આપણે શું શોધી શકીએ cos નું મૂલ્ય શોધી શકીએ સાઇન ના મૂલ્ય પરથી cos નું મૂલ્ય શોધવું પડે શું તો યાદ ના હોય તો પછી આપણે એક ટ્રાયેંગલ બનાવીએ એની અંદર sin θ cos θ એવું બનાવીને પછી સાઇન ના મૂલ્ય પરથી cos નું મૂલ્ય લાવવું પડે નહીં તો થોડું એક અપ્રોક્સિમેશન લગાવીએ તો cos 75 નું મૂલ્ય 45 ડિગ્રી કરતા નાનું હોય તો 45 ડિગ્રી કરતા નાનું અને એના ગુણ્યા 2 કરો એટલે એમાંથી જે દેખાય આન્સર રાઈટ થઈ જાય ત્યારબાદ 1.6 વક્રી ગૌણાંક વાળા માધ્યમમાં A માંથી પ્રકાશનું તરંગ 1.5 વાળા માધ્યમમાં B તરફ જાય છે તો માધ્યમ A ના ક્રાંતિકોણનું મૂલ્ય ઓકે તો એટલે કે જેમાંથી જાય તો sin I ક્રાંતિકોણ છે પહેલાનો μ1 μ2 બીજાની અંદર જાય છે ક્રાંતિકોણ માટે દેખીએ એટલે કે sin r કેટલો થશે તો 90 ડિગ્રી થઈ જશે સીધો બીજા માધ્યમ માટે તો sin IC નું મૂલ્ય કેટલું આવશે μ2 ના છેદમાં μ1 કેટલું થાય μ2 કેટલું છે આપણી પાસે 1.5 ના છેદમાં 1.6 એટલે કે 15 ના છેદમાં 16 તો IC નું મૂલ્ય sin ઇન્વર્સ 15/16 એટલે કે ઓપ્શન દેખીએ તો ઓપ્શન ડી ઓકે ચલો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર સમતલ અરીસાના પાવરનું મૂલ્ય સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય અનંત પાવર કેટલો થાય 1/f થાય f નું મૂલ્ય જો અનંત હોય તો પાવર નું મૂલ્ય કેટલું આવે 0 પ્રકાશનું એક કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય તેનો વેગ શું થાય તો વેગ ઘટે વેગ કોના લીધે ઘટે તો વેગ શું હોય કે એની જે તરંગ લંબાઈ છે વેગ હંમેશા શેના પર આધાર રાખે તરંગ લંબાઈ પર આધાર રાખે કેમ કે પ્રકાશની આવૃત્તિ બદલાય નહીં આવૃત્તિ કેવી રહે અચળ પ્રકાશ આવૃત્તિ માધ્યમ બદલાવાથી બદલાતી નથી બદલાશે કોણ બદલાશે ખાલી સી અને મ્યુ સી અને મ્યુ તો બદલાશે સી અને લેમ્ડા બદલાશે માધ્યમ બદલાય તો મ્યુ બદલાય તો લેમ્ડાનું મૂલ્ય બદલાય એટલે કે જ્યારે આપણે સી બરાબર શું લખીએ આપણે જનરલી એફ લેમ્ડા લખતા હોય તો એની અંદર એફ અચળ રહેશે ખાલી લેમ્ડા બદલાશે એના લીધે સી બદલાશે તો આપણે એવું કહી શકીએ કે તરંગ લંબાઈ બદલાવાથી વેગની અંદર ફેરફાર થાય છે ઓપ્શન એ બરાબર ઓકે તો આટલા ક્વેશ્ચન્સ આપણે ચેપ્ટર 9 ની અંદર દેખ્યા આ જેટલા બી ક્વેશ્ચન છે એની અંદર જે પણ ફોર્મ્યુલા યુઝ કર્યા એટલા ફોર્મ્યુલા આપણે કરવાની જરૂર છે એનાથી બહાર કંઈ પણ આવશે નહીં ગુજસેટની એક્ઝામમાં એવી આપણે એક આશા રાખી શકીએ છીએ બરાબર છતાં પણ આપણે વધારેમાં વધારે બને એટલા ક્વેશ્ચન સોલ્વ કરવાનું પ્રેક્ટિસ કરવાનું એનાથી ટાઈમ મેનેજમેન્ટનો અભ્યાસ કરવાનો થાય ઓકે થેન્ક યુ